NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में गणेश कुंज सोसाइटी वासना में गणेश उत्सव बड़े धूमधाम से मनाया गया। पूरे गुजरात में गणेश उत्सव का आयोजन किया जाता है। अहमदाबाद शहर के वासना क्षेत्र में गणेश कुंज सोसाइटी में पिछले 32 वर्षों से गणेश उत्सव का कार्यक्रम होता है और हर दिन अलग अलग प्रोग्राम होते हैं, जैसे कि भजन, रास गरबा, संगीत, खुर्शी, होजी और अंतिम दिन महाआरती का 1100 दिए का आयोजन किया जाता है। इस महाआरती का लाभ लेने के लिए आसपास के क्षेत्रों से भी लोग आते हैं। गणेश कुंज युवक मंडल और महिला मंडल के सहयोग से लगातार 32 वर्ष हो गए खूबसूरती से व्यवस्थित करने के लिए कड़ी मेहनत करते हैं। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। 32 વર્ષથી સતત અમે બધા સાથે મળી મહાઆરતીનું આયોજન કરીએ છીએ। શ્રી ગણેશ કુંજ યુવક મંડળ તરફથી સાર્વજનિક ગણેશ મહોત્સવ 32 વર્ષથી કન્ટિન્યુઅસ થાય છે અને આજે 101 દીવાની 11,000 દીવાની મહાઆરતી થવાની છે। રોજ અલગ અલગ હાઉસીનો પ્રોગ્રામ હોય છે, નાના છોકરાઓ માટે સંગીત ખુરશી હોય છે, ચેનલ શો હોય છે, ટેલેન્ટ શો રાખીએ છીએ। એવા બધા આજે રાઇડ્સ ને એવું છે, અંકુટના પ્રસાદ હોય છે, એવા પ્રોગ્રામ રાખીએ છીએ। 32 વર્ષથી અમે ઉજવણી કરીએ છીએ। જય ગણેશ। ગણેશ કુંજ યુવક મંડળ દ્વારા વર્ષ 1992 થી સતત અત્યાર સુધી અત્યારે 2024 સુધી ગણેશ યુવક મંડળનું આયોજન થાય છે અને એની અંદર અમે દરેક વખતે અલગ અલગ થીમ ઉપર અલગ અલગ રીતે અમે બાપાની પૂજા કરીએ છીએ અને બાપા અમારી ઉપર એટલે પ્રસન્ન છે કે દર વર્ષે અમે કંઈ પણ કરીએ બાપા અહીંયા આગળ આવે છે ને અમને એમના આશીર્વાદ અમારી ઉપર વર્ષાવતા જ રહે છે। એ બાબતે અમારે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આખી ગણેશ કુંજની ટીમ અને યુવકોને જ્યારે એટલું બધું કામ અહીંયા આગળ કરવામાં આવે છે, એટલું બધું એમને બાપાની સેવા કરવામાં આવે છે કે અમને 10 દિવસ પછી જ્યારે ગણપતિ બાપા જાય ત્યારે અમને અહીંયા આગળ ગમતું નથી। અમે અહીંયા આગળ અને ફરીથી નવા વર્ષે આવે અમે એની સતત રાહ જોતા રહીએ છીએ। જય ગણેશ।